નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને હું છું કિશન તિવારી। સમાચારોની શરૂઆત કરીએ તો સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે રામનવમીને લઈને આયોજન કરવામાં આવ્યું હતું અને પ્રાંતિજ ખાતે ભગવાન શ્રી રામની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, પ્રાંતિજ પ્રખંડ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। તો વિવિધ મહિલા મંડળની બહેનો સહિત નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। તો જય શ્રી રામના નારા સાથે ગુંજી ઉઠ્યા હતા અને પ્રાંતિજ ખાતે રામનવમીને લઈને વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને પ્રાંતિજ પ્રખંડ દ્વારા પ્રાંતિજ નાની ભાગોળ પંખીગરથી બજાર ચોક થઈને ભાંખરિયા બસ સ્ટેશન સુધી ભગવાન રામની ડીજે સાથે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં પ્રાંતિજ સહિત તાલુકામાંથી વિવિધ ભજન મંડળની બહેનો શોભાયાત્રામાં જોડાઈ હતી। તો પ્રાંતિજ તથા તાલુકામાંથી બાળકો, યુવાનો સહિત પુરુષો, વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરો સહિત રામ ભક્તો, નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। તો શોભાયાત્રાનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું, જેમાં પઠાણવાડા ખાતે મુસ્લિમ સમાજના બિરાદરો દ્વારા શોભાયાત્રાનું ફૂલહાર પહેરાવીને ભવ્ય સ્વાગત કર્યું હતું અને ગરમીને લઈને ઠંડા પાણીની બોટલોની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી અને મુસ્લિમ સમાજના આગેવાનો રઈસભાઈ કસ્તાબી ફૂલહાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું। તો શોભાયાત્રા સાથે રહેલ સાંસદ શોભનાબેન બારૈયા તથા પ્રાંતિજ તાલોદના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારનું પણ સ્વાગત કર્યું હતું। તો ગજેન્દ્રસિંહ પરમાર ઉપર ચાલી રહેલ ખોટા કેસોમાંથી ક્લીન ચીટ મળતા તેઓનું રઈસભાઈ કસ્તાબી દ્વારા સાલ ઉડાડીને સ્વાગત કરવામાં આવ્યું હતું। તો શોભાયાત્રા દરમિયાન ઉપસ્થિત ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારના સમર્થકો દ્વારા ફૂલહાર પહેરાવીને તેઓનું સ્વાગત પણ કર્યું હતું। આજે પ્રાંતિજ નગર ખાતે વિશ્વ હિન્દુ પરિષદ આયોજિત બજરંગ દળ અને અમારા વીએચપી આરએસએસ દ્વારા આજે રામનવમીની શોભાયાત્રા નિમિત્તે સર્વે નગરજનોને મારી હાર્દિક શુભકામનાઓ। સાથે સાથે આજે અમારા ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ છે, એ પણ સાથે સાથે શુભકામના પાઠવું છું। ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય શ્રી રામ। આજે ભગવાન શ્રી રઘુનાથજીનો પ્રાગટ્ય દિવસ છે। આજે પ્રાંતિજમાં જ નહીં પરંતુ પૂરા ભારત વર્ષમાં આજે ભગવાન શ્રી રામચંદ્રજીનો જન્મોત્સવ ઉજવાઈ રહ્યો છે અને એ હિન્દુ માત્ર એક થઈ અને ભગવાન રઘુનાથજીનો જન્મોત્સવને ખૂબ ધામધૂમથી મનાવી રહ્યા છે। ત્યારે આજે આપણા પ્રાંતિજ શહેરમાં ખૂબ ભવ્ય રીતે ભગવાન રઘુનાથજીના ભવ્ય શોભાયાત્રા નીકળી છે અને ભગવાન રઘુનાથજીનો જન્મનો ઉત્સવ એ પ્રાંતિજની ભોળી ભાળી જનતા અને હિન્દુ પ્રેમી જનતાએ ખૂબ સારી રીતે સાથ સહકાર આપી અને વિશ્વ હિન્દુ પરિષદે જે કાર્ય કર્યું છે એ ખૂબ જ વખાણવા લાયક છે। ખૂબ જ સરસ મજાનું આયોજન કર્યું છે। આવું આયોજન જ્યારે જ્યારે આપણે ત્યાં થાય આખા ભારત વર્ષમાં જે હિન્દુ, જેના હૃદયમાં હિન્દુ હોય, જે હિન્દુ હૃદય હોય એ હિન્દુએ દરેકે એક થઈ, નેક થઈ અને દરેક એક સાથે મળી આવા ઉત્સવો, માનો કે જન્માષ્ટમી હોય, રામનવમી હોય, વસંત પંચમી હોય, શિવરાત્રિ હોય, આવા આપણા ઉત્સવો, ભારતીય સંસ્કૃતિના ઉત્સવો વર્ષો વર્ષ અને દર વર્ષે આવે છે। એ ઉત્સવો સાથે મળી દરેક હિન્દુએ સાથે મળી આવા ઉત્સવો ઉજવવા જોઈએ। તો એ આજે ઉત્સવ ભગવાન રઘુનાથજીના જન્મ ઉત્સવનો જે ઉત્સવ આજે પ્રાંતિજ નિવાસી, પ્રાંતિજ નગરના આજુબાજુના જે ગામ